ભાવનગર પાસેના એક સુંદર અને લીલાછમ ગામમાં અમીષા નામની એક અત્યંત તેજસ્વી દીકરી રહેતી હતી. તેના પિતા શંકરભાઈ ગામની શાળામાં એક સામાન્ય શિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવતા હતા અને માતા પાર્વતીબેન ઘરકામ સંભાળતી એક ખૂબ જ માયાળુ ગૃહિણી હતી. શંકરભાઈની આવક ખૂબ જ સીમિત હતી, પણ તેમણે પોતાના સંતાનોના સંસ્કાર અને શિક્ષણમાં ક્યારેય કોઈ કમી રાખી ન હતી. અમીષા બાળપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તેના મનમાં એક જ સ્વપ્ન રમતું હતું કે તે ભવિષ્યમાં એક મોટી સરકારી અધિકારી બને અને પોતાના માતા પિતાનું નામ આખા દેશમાં રોશન કરે. અમીષા રાત દિવસ એક કરીને વાંચતી રહેતી. ગામના લોકો પણ અમીષાની લગ્ન જોઈને તેના વખાણ કરતા થાકતા ન હતા. એક વખત ગામમાં યોજાયેલી એક મોટી પરીક્ષામાં અમીષાએ પ્રથમ ક્રમ મેળવ્યો. ત્યારે આખા ગામના લોકો શંકરભાઈને અભિનંદન આપવા તેમના ઘરે આવ્યા હતા. શંકરભાઈની આંખોમાં તે દિવસે ખુશીના આંસુ હતા અને તેમણે અમીષાના માથે હાથ મૂકીને કહ્યું હતું કે, દીકરી, તું એક દિવસ આપણું નામ જરૂર મોટું કરીશ. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો અને અમીષાના લગ્નની ઉંમર થઈ ગઈ. શંકરભાઈ અને પાર્વતીબેન હવે પોતાની વહાલી દીકરી માટે એક સારા ઘરની શોધમાં લાગી ગયા હતા. તેઓ ઈચ્છતા હતા કે તેમની દીકરીને એવું ઘર મળે જ્યાં તેના સપનાઓને ઉડાન મળે અને તેને પૂરતો પ્રેમ તેમજ સન્માન મળે. શંકરભાઈએ પોતાની આર્થિક ક્ષમતા મુજબ ઘણા પરિવારોની તપાસ કરી. એક દિવસ તેમના એક દૂરના સગા મારફતે સુરતના એક ખૂબ જ મોટા અને શ્રીમંત કાપડના વેપારી મનસુખભાઈના દીકરા આકાશનું માંગવું અમીષા માટે આવ્યું. મનસુખભાઈનો પરિવાર આખા સુરત શહેરમાં તેમની સંપત્તિ અને વૈભવ માટે જાણીતો હતો. આકાશ દેખાવમાં રૂપાળો હતો અને પોતાના પિતાનો ધંધો સંભાળતો હતો. જ્યારે મનસુખભાઈ અને તેમનો પરિવાર અમીષાને જોવા માટે તેમના ગામડે આવ્યા, ત્યારે આકાશને અમીષાનું સાદું વ્યક્તિત્વ અને સુંદર રૂપ તરત જ ગમી ગયું. મનસુખભાઈના પરિવાર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી અને તેમને પૈસાની કોઈ જ કમી ન હતી. મનસુખભાઈના પત્ની રમીલાબેન પહેલેથી જ એવું ઈચ્છતા હતા કે તેમના ઘરમાં કોઈ ગામડાની સીધી સાદી છોકરી વહુ બનીને આવે, જેથી તે ઘરના બધા કામ કરે અને તેમની સામે ક્યારેય ઊંચા અવાજે વાત ન કરે. શંકરભાઈને લાગ્યું કે આટલા મોટા ઘરમાં તેમની દીકરી ખૂબ જ સુખી થશે અને તેને ક્યારેય કોઈ દુઃખ નહીં પડે. તેથી તેમણે આ લગ્ન માટે ખુશીથી હા પાડી દીધી. બંને પરિવારોની સંમતિથી ખૂબ જ ધામધૂમથી અમીષા અને આકાશના લગ્ન લેવાયા. શંકરભાઈએ પોતાની આખી જિંદગીની જમા પૂંજી પોતાની દીકરીના લગ્નમાં લગાવી દીધી હતી. તેથી મનસુખભાઈના પરિવારને કોઈ પણ પ્રકારની કમી ન દેખાઈ. લગ્ન સમયે પણ રમીલાબેનનો અહંકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ ગામડાના લોકોને અને તેમની રીતભાતને ખૂબ જ હલકી નજરે જોતા હતા અને વારંવાર પોતાના મોંઘા કપડાં અને દાગીનાનો દેખાડો કરતા હતા. લગ્ન સારી રીતે પૂરા થયા અને અમીષા પોતાના પરિવારની આંખોમાં આંસુ મૂકીને સુરત પોતાના સાસરે આવી. સુરતમાં મનસુખભાઈનો બંગલો કોઈ મહેલથી કમ ન હતો. અમીષાએ પોતાના જીવનમાં ક્યારેય આવું મોટું અને વૈભવી ઘર જોયું ન હતું. શરૂઆતના થોડા દિવસો ઘરમાં બધા મહેમાનો હતા ત્યાં સુધી બહુ ખૂબ સારું ચાલ્યું. અમીષા બધાની ખૂબ જ સારી રીતે સેવા કરતી અને ઘરના તમામ કામ ખૂબ જ ઉત્સાહથી કરતી હતી. પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ સાસરિયાના અસલી રંગ ધીમે ધીમે અમીષાની સામે આવવા લાગ્યા. આકાશની માતા રમીલાબેન ખૂબ જ કડક અને અહંકારી સ્ત્રી હતા. તેમને પોતાની સંપત્તિ અને પોતાના મોટા નામનું ભારે અભિમાન હતું. તેઓ અમીષાને વારંવાર ટોણા મારતા રહેતા અને નાની નાની વાતોમાં ભૂલો કાઢતા હતા. રમીલાબેન વારંવાર અમીષાને મહેણા મારતા કહેતા કે તારા બાપે અમને આપ્યું જ શું છે? અમે તો તારા પર દયા કરીને તને આટલા મોટા મહેલ જેવા ઘરમાં લઈ આવ્યા છીએ. બાકી તારી લાયકાત તો અમારા ઘરની કામવાળી બળવાની પણ નથી. અમીષા બધું સાંભળીને ખૂબ જ દુઃખી થતી, પણ પોતાના પિતાની ઇજ્જત ખાતર તે બધું ચૂપચાપ સહન કરી લેતી હતી.
તેને મનમાં એમ થતું કે સમય જતાં કદાચ સાસુનો સ્વભાવ બદલાશે અને બધું ઠીક થઈ જશે, પરંતુ રમીલાબેનનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હતો. ત્યાં તેઓ જાણી જોઈને અમીષા પાસે આખા ઘરનું ભારે કામ કરાવતા અને પછી તેના કામમાં કોઈને કોઈ ખામી કાઢીને તેનું અપમાન કરતા હતા. એક દિવસ અમીષાએ રસોઈમાં ખૂબ જ પ્રેમથી લાડુ બનાવ્યા હતા. જ્યારે જમવાના સમયે તેણે બધાને લાડુ પીરસ્યા ત્યારે રમીલાબેને એક લાડુ ઝાંખીને તરત જ થાળીમાંથી બહાર ફેંકી દીધો અને મોટેથી બોલ્યા કે આવા સ્વાદ વગરના લાડુ તો અમારા ઘરના નોકરો પણ ખાતા નથી, અને તો સારી રસોઈ બનાવતા પણ નથી આવડતી. તારી માએ તને કંઈ શીખવ્યું જ નથી. અમીષાની આંખોમાં પાણી આવી ગયા, પણ તે નીચું જોઈને બધું સાંભળતી રહી. આકાશ પણ હવે સંપૂર્ણપણે પોતાની માતાની વાતોમાં આવી ગયો હતો અને તે પણ અમીષાને નીચું દેખાડવા લાગ્યો હતો. આકાશ જ્યારે પણ કામ પરથી ઘરે આવતો ત્યારે અમીષા સાથે સરખી રીતે વાત પણ નહોતો કરતો. જ્યારે ઘરમાં કોઈ મોટા મહેમાનો આવતા ત્યારે આકાશ અમીષાને પોતાના રૂમમાં જ રહેવાનું કહેતો. તે અમીષાને સ્પષ્ટ શબ્દોમાં કહેતો કે તારામાં અમારા જેવા ઉચ્ચ સ્તરના લોકો સાથે બેસવાની કે વાતચીત કરવાની કોઈ રીતભાત નથી. તું ગામડાની અભણ જેવી જ રહીશ. અમીષાના મનમાં સતત એમ થતું કે આટલા મોટા અને સુંદર દેખાતા ઘરમાં આવીને તેણે પોતાની બધી જ શાંતિ અને ખુશીઓ ગુમાવી દીધી છે. તે પોતાના પિતાના નાના ઘરમાં કેટલી ખુશ હતી, જ્યાં પૈસા ઓછા હતા પણ પ્રેમ અને સન્માન પૂરતા હતા. એકવાર અમીષા બીમાર પડી ત્યારે પણ રમીલાબેને તેને કોઈ આરામ કરવા દીધો ન હતો અને તેને તાવમાં પણ આખા ઘરના કપડાં ધોવા માટે મજબૂર કરી હતી. અમીષાને હવે ધીમે ધીમે સમજાઈ ગયું હતું કે આ મોટા બંગલામાં તેની કિંમત એક મફતના કામ કરતી દેશી કરતાં વધારે કશું જ નથી. તેને પોતાના ભણતર અને પોતાના સપના યાદ આવતા હતા, જે તેણે લગ્ન પછી સાવ ભૂલાવી દીધા હતા. રાત્રે જ્યારે આકાશ છૂઈ જતો ત્યારે અમીષા પોતાના રૂમની બારી પાસે બેસીને આકાશમાં જોતી અને પોતાના નસીબ પર રડ્યા કરતી હતી. તે પોતાના માતા પિતાને પણ પોતાની કોઈ જ તકલીફ કહી શકતી ન હતી, કારણ કે તે જાણતી હતી કે જો તેના પિતાને આ બધી વાતોની ખબર પડશે તો તેમને ખૂબ જ મોટો આઘાત લાગશે અને તેમનું હૃદય તૂટી જશે. તેથી તેણે બધી જ પીડા પોતાની અંદર દબાવી રાખી હતી અને રોજ સવારે એક ખોટું સ્મિત પહેરીને ઘરના કામમાં લાગી જતી હતી. રમીલાબેનના અણગમાની સીમા ત્યાં પૂરી નહોતી થતી. તેઓ અમીષાના પહેરવેશ પર પણ ટિપ્પણીઓ કરતા હતા. જ્યારે પણ અમીષા કોઈ સાદી સાડી પહેરતી ત્યારે રમીલાબેન કહેતા કે તું ભિખારણ જેવી લાગે છે. અમારા ઘરની આબરૂ કાઢવા માટે તું જ અહીં આવી છે. અમીષાના હૃદયમાં વારંવાર પ્રશ્ન થતો કે શું એક સ્ત્રીની કિંમત માત્ર તેના કપડાં અને પિતાની સંપત્તિથી જ થાય છે? આકાશ પણ હવે રજાના દિવસે અમીષાને સાથે બહાર લઈ જવાને બદલે પોતાના મિત્રો સાથે જ ફરવા જતો રહેતો હતો. અમીષા માટે આ મહેલ જેવું ઘર હવે એક સોનાના પાંજરા જેવું બની ગયું હતું, જ્યાં તેને શ્વાસ લેવાની તો છૂટ હતી પણ જીવવાનો કોઈ અધિકાર ન હતો. ધીમે ધીમે અમીષાનો આત્મવિશ્વાસ સાવ તૂટી રહ્યો હતો, પણ તેના અંદર એક નાનકડો અગ્નિ હજી સળગતો હતો, જે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. સમય પસાર થતો ગયો અને અમીષાના જીવનમાં રોજના અપમાનો હવે એક સામાન્ય વાત બની ગઈ હતી. મનસુખભાઈ પણ ક્યારેય અમીષાની તરફેણમાં બોલતા ન હતા. તેઓ હંમેશા પોતાના વેપારમાં વ્યસ્ત રહેતા અને ઘરમાં રમીલાબેનનું જ રાજ ચાલતું હતું. અમીષાના મનમાં એ વાત દૃઢ થઈ ગઈ હતી કે આ પરિવારમાં તેને ક્યારેય એક દીકરી કે પત્નીનો દરજ્જો મળવાનો નથી, પણ તેને ક્યાં ખબર હતી કે હજુ ભવિષ્યમાં તેની કસોટી કરતો એક મોટો પ્રસંગ આવવાનો બાકી હતો, જે તેના જીવનની આખી દિશા બદલી નાખવાનો હતો. અમીષાના જીવનમાં આ અપમાનોનો સિલસિલો અવિરત ચાલતો જ રહ્યો અને એક દિવસ એવો આવ્યો જેણે અમીષાના હૃદયના તારને ઝંઝોડી નાખ્યો અને તેના જીવનની આખી દિશા તેમજ દશા બંને બદલી નાખ્યા. શિયાળાની એક ગુલાબી સવારે અમીષાના પિતા શંકરભાઈ
અને માતા પાર્વતીબેનને પોતાની વહાલી દીકરીની ખૂબ જ યાદ આવવા લાગી હતી. ઘણા મહિનાઓ વીતી ગયા હતા અને તેમણે અમીષાને રૂબરૂ જોઈ ન હતી. દીકરી સાસરે ગયા પછી પિયરના આંગણામાં જે સુનકાર સવાઈ જાય છે તે સુનકાર હવે શંકરભાઈ અને પાર્વતીબેનને અંદરથી કોરી રહ્યો હતો. તેમના ફોન પર તો અમીષા હંમેશા કહેતી કે તે ખૂબ જ ખુશ છે, પણ માતા પિતાનું હૃદય તો દીકરીના સાચા અવાજને ઓળખી જ જતું હોય છે. છતાં તેઓ મનને બનાવી લેતા કે મોટા ઘરમાં બધું સારું જશે. એક દિવસ પાર્વતીબેને શંકરભાઈને કહ્યું કે હવે તો મારાથી રહેવાતું નથી, ચાલો આપણે સુરત જઈએ અને આપણે અમીષાને મળી આવીએ. શંકરભાઈ પણ દીકરીને મળવા માટે આતુર હતા, એટલે તેમણે તરત જ સુરત જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. દીકરીને ખાવાનો ખૂબ જ શોખ હતો અને તેમાંય ખાસ કરીને પાર્વતીબેનના હાથના બનાવેલા શુદ્ધ દેશી ઘીના લાડુ અમીષાને ખૂબ ભાવતા હતા. એટલે પાર્વતીબેને રાત્રે જાગીને દીકરી માટે ખૂબ જ પ્રેમથી અને હોશભેર લાડુ બનાવ્યા અને તેને એક સરસ મજાના ડબ્બામાં પેક કર્યા. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને બંને પતિ પત્ની સુરત જવા માટે બસમાં બેઠા. બસની મુસાફરી લાંબી અને થકવી નાખનારી હતી, પણ દીકરીને મળવાના ઉત્સાહમાં તેમને કોઈ થાક લાગતો ન હતો. આખરે બસ સુરત પહોંચી અને ત્યાંથી રિક્ષા કરીને તેઓ મનસુખભાઈના મોટા મહેલ જેવા બંગલે પહોંચ્યા. એટલો મોટો બંગલો જોઈને પહેલાં તો શંકરભાઈ થોડા ખચકાયા, પણ પછી દીકરીના પ્રેમે તેમને હિંમત આપી અને તેમણે દરવાજાની ઘંટડી વગાડી. નોકરે દરવાજો ખોલ્યો અને તેમને અંદર બેઠક રૂમમાં બેસાડ્યા. અમીષા તો રસોડામાં કામ કરી રહી હતી, પણ જ્યારે તેણે પોતાના માતા પિતાનો અવાજ સાંભળ્યો ત્યારે તે દોડતી બહાર આવી અને સીધી પોતાની માતાને ભેટી પડી. અમીષાની આંખોમાંથી સોધારા આંસુ વહેવા લાગ્યા, જાણે વર્ષોનો બંધ તૂટી ગયો હોય. પાર્વતીબેનને પણ દીકરીને આમ રડતી જોઈને નવાઈ લાગી, પણ અમીષાએ તરત જ વાત વાળી લેતા કહ્યું કે આ તો તમને અચાનક જોઈને ખુશીના આંસુ આવી ગયા છે. શંકરભાઈ પણ દીકરીના માથે હાથ ફેરવીને વહાલ કરવા લાગ્યા. એટલામાં જ રમીલાબેન પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને કટાક્ષભરી નજરે શંકરભાઈ અને પાર્વતીબેન સામે જોવા લાગ્યા. શંકરભાઈએ ખૂબ જ આદરથી હાથ જોડીને રમીલાબેનને જય શ્રી કૃષ્ણ કહ્યા, પણ રમીલાબેને તેનો કોઈ સીધો જવાબ આપ્યો નહીં અને મોં બગાડીને સોફા પર બેસી ગયા. અમીષાના માતા પિતા ગામડાના સીધા સાદા માણસો હતા. તેમના કપડાં સાદા હતા અને તેમના ચહેરા પર મુસાફરીનો તાક હતો, પણ તેમના હૃદયમાં નિખાલસતા હતી. પાર્વતીબેને ખૂબ જ ઉમળકા ભેરે પેલો લાડુનો ડબ્બો રમીલાબેન તરફ લંબાવતા કહ્યું કે વેવાણ, અમે અમારી અમીષા અને તમારા બધા માટે ગામડેથી શુદ્ધ ઘીના લાડુ લાવ્યા છીએ, તમે સાખી જોજો, બહુ મીઠા છે. રમીલાબેને ડબ્બો સામે ભારે તિરસ્કારથી જોયું અને ડબ્બો લેવાની બદલે ઘરના નોકરને બૂમ પાડીને બોલાવ્યો અને નોકરને કહ્યું કે આ ડબ્બો પકડી લે અને પાછળના વાડામાં કૂતરાઓને નાખી દેજે. આપણા ઘરમાં આવા હલકી ગુણવત્તાના અને ગામડાના લોકોના હાથના બનાવેલા ભિખારી જેવા લાડુ કોઈ ખાતું નથી. આ શબ્દો સાંભળીને શંકરભાઈ અને પાર્વતીબેનના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જે લાડુ પાર્વતીબેને આખી રાત જાગીને પોતાના હૃદયના અસીમ પ્રેમથી બનાવ્યા હતા, તેનું આવું ઘોર અપમાન જોઈને તેમનું હૈયું કકડી ઉઠ્યું. અમીષા તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. તેના હોઠ સિવાઈ ગયા અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. રમીલાબેને એટલેથી જ અટકવાને બદલે આગળ કહેવાનું ચાલુ રાખ્યું કે તમે લોકો અહીં આવ્યા છો તો શું ધારીને આવ્યા છો? અમારા ઘરમાં કોઈ ધર્મશાળા નથી કે ગમે ત્યારે મોઢું ઉઠાવીને ચાલી આવો અને જુઓ, તમારા પગની ધૂળથી અમારો આખો મોંઘો ગાલીચો ખરાબ થઈ ગયો છે. શંકરભાઈએ અત્યંત નમ્રતાથી કહ્યું કે વેવાણ, અમે તો બસ અમારી દીકરીને મળવા આવ્યા હતા, અમને બીજો કોઈ સ્વાર્થ નથી. પણ રમીલાબેને તેમને વચ્ચેથી જ અટકાવતા કહ્યું કે હવે તમારી દીકરી અમારા ઘરની વહુ છે અને તેનું સ્થાન હવે અહીં છે. વારંવાર અહીં આવીને અમારા સ્ટેટસને ખરાબ કરવાની કોશિશ ન કરતા. આટલું બોલીને
રમીલાબેન મહેમાનોને એક ગ્લાસ પાણી પણ પૂછ્યા વગર ત્યાંથી ઊભા થઈને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. બરાબર એ જ સમયે આકાશ પણ ઓફિસેથી ઘરે આવ્યો. શંકરભાઈએ આકાશને જોઈને થોડી આશા સાથે તેની સામે જોયું અને તેને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ આકાશે શંકરભાઈ સામે એક નજર પણ નાખી નહીં અને 2 મિનિટ વાત કરવાની તસદી લીધા વગર સીધો ઉપર પોતાના રૂમમાં જતો રહ્યો. આ દ્રશ્ય જોઈને શંકરભાઈ બધું જ સમજી ગયા કે તેમની ફૂલ જેવી દીકરી આ સોનાના પાંજરામાં કેવી ભયાનક યાતનાઓ સહન કરી રહી છે. તેમનું હૃદય ચીરાઈ રહ્યું હતું, પણ તે જાણતા હતા કે જો અત્યારે તેઓ કંઈ પણ બોલશે તો આ લોકો તેમની દીકરીને વધારે હેરાન કરશે અને દીકરીનું ઘર તૂટી જશે. દીકરીના સંસારને બચાવવા માટે એક પિતાએ પોતાનું આટલું મોટું અપમાન મૂંગા મોઢે ગળી લીધું. તેમણે પાર્વતીબેનનો હાથ પકડ્યો અને આંખમાં આંસુ સાથે અમીષાને કહ્યું કે દીકરી, અમે હવે જઈએ છીએ, તું તારું ધ્યાન રાખજે. અમીષા પોતાના પિતાને વળગીને ખૂબ રડી અને તેમને રોકવા માટે આજીજી કરી, પણ શંકરભાઈએ કહ્યું કે બેટા, હવે અમારું અહીં રોકાવું યોગ્ય નથી. ભગવાન બધું સારું કરશે. માતા પિતાના ગયા પછી અમીષા સીધી આકાશના રૂમમાં ગઈ. આજે તેના મનમાં અપાર દુઃખની સાથે સાથે ભયંકર ગુસ્સો પણ હતો. તેણે આકાશને સીધો જ પ્રશ્ન કર્યો કે તમે મારા માતા પિતાનું આટલું મોટું અપમાન કેમ કર્યું? તેઓ તો તમને કેટલી ઇજ્જત આપે છે અને તમે તેમની સાથે 2 મિનિટ વાત કરવાનું પણ યોગ્ય ન સમજ્યું. આ કેવો તમારો વ્યવહાર છે? આકાશ પોતાના મોબાઈલમાંથી નજર હટાવ્યા વગર જ ખૂબ જ નિર્દયતાથી બોલ્યો કે અમીષા, તારા પિતા અમારા સ્તરના માણસ નથી. તેમની લાયકાત અમારા ઘરના નોકરો સાથે બેસવાની છે અને અમે અમારા સ્ટેટસ અને લેવલવાળા લોકો સાથે જ વાત કરીએ છીએ. તારા ગામડિયા અને ગરીબ મા બાપ સાથે બેસીને હું મારી આબરૂ ઓછી કરવા નથી માંગતો, એટલે હવે પછી ક્યારેય એમને અહીં બોલાવતી નહીં. આકાશના આ નિર્દય શબ્દોએ અમીષાના હૃદયમાં છેલ્લો ઘા કર્યો. જે આકાશને એ પોતાનો પતિ અને રાક્ષસ માનતી હતી, તે જ આજે તેના અસ્તિત્વને રોળી રહ્યો હતો. આ ઘટના પછી અમીષાના હૃદયમાં એક બહુ મોટો અને ક્રાંતિકારી ફેરફાર થયો. તેણે સમજી લીધું કે આ ઘરમાં માત્ર ને માત્ર પૈસાની જ પૂજા થાય છે. અહીં લાગણીઓ, માનવતા કે સંસ્કારની કોઈ જ કિંમત નથી. જે માણસો પાસે પૈસા નથી તેની આ ઘરમાં કોઈ ઇજ્જત નથી. અમીષાએ અરીસા સામે જ ઊભા રહીને પોતાના આંસુ લૂછી નાખ્યા અને એક મક્કમ નિર્ણય લીધો કે હવે તે ક્યારેય રડશે નહીં. તેણે વિચાર્યું કે રડવા કરતાં અને પોતાના નસીબને કોસવા કરતાં જાત મહેનત કરીને પોતાની એક એવી ઓળખ ઊભી કરવી વધારે સારી છે, જેની સામે આ પૈસાનો અહંકાર પણ નાનો પડી જાય. તેને યાદ આવ્યું કે લગ્ન પહેલાં તે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતી હતી અને તેમાં તેનું પરિણામ પણ ખૂબ જ સારું હતું. તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે તે સરકારી અધિકારી બનીને જ બતાવશે અને આ લોકોને એ સાબિત કરીને બતાવશે કે સાચી કિંમત પૈસાની નહીં પણ જ્ઞાન અને સન્માનની હોય છે. બીજે જ દિવસથી અમીષાએ પોતાના જૂના પુસ્તકો, જે તેણે એક પેટીમાં બંધ કરીને મૂકી દીધા હતા, તે પાછા કાઢ્યા. તેના માટે આ રસ્તો જરા પણ સરળ ન હતો, કારણ કે તેને ઘરમાં કોઈ પણ કામમાંથી મુક્તિ મળવાની ન હતી. તેણે પોતાનો નવો કાર્યક્રમ બનાવ્યો, જે મુજબ તે આખો દિવસ ઘરનું કચરા પોતું, રસોઈ અને અન્ય તમામ કામો કરતી અને પછી રાત્રે જ્યારે ઘરના બધા જ લોકો સૂઈ જતા ત્યારે તે પોતાના પુસ્તકો લઈને અભ્યાસ કરવા બેસી જતી. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી તે સતત વાંચતી રહેતી. રમીલાબેન જ્યારે રાત્રે પાણી પીવા ઉઠતા અને અમીષાના રૂમની લાઇટ ચાલુ જોતા ત્યારે તેને વાંચતી જોઈને ખૂબ જ મોટા અવાજે ટોણો મારતા હતા. તેઓ કહેતા કે વાહ ભાઈ વાહ, હવે આ ઉંમરે કલેક્ટર બનીને અમારું રાજ ચલાવવું છે. શું આખો દિવસ કામચોરી કરવી હોય એટલે રાત્રે પુસ્તકો ખોલીને બેસી જાય છે? આ જોજે પાછી ક્યાંક મોટી સાહેબ ના બની જાય. આકાશ પણ તેની મજાક ઉડાવતો અને કહેતો કે તારા જેવા ગામડાના લોકોથી આ બધી મોટી પરીક્ષાઓ પાસ ન થાય. તેના માટે મગજ જોઈએ, જે તારામાં છે જ નહીં.
ખોટો સમય બગાડવા કરતાં ઘરના કામમાં વધારે ધ્યાન આપ. અમીષા આ તમામ અપમાનો અને ટોણાઓને ખૂબ જ શાંતિથી પી જતી હતી. તેણે કોઈને પણ સામે કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે તે જાણતી હતી કે શબ્દોથી દલીલ કરવા કરતાં કર્મથી જવાબ આપવો વધારે પ્રભાવશાળી હોય છે. તેનું મૌન જ હવે તેનું સૌથી મોટું શસ્ત્ર બની ગયું હતું. લોકો તેને જેટલી વધારે નીચી પાડી રહ્યા હતા, તેટલો જ તેનો આત્મવિશ્વાસ અને સંકલ્પ વધારે મજબૂત થઈ રહ્યો હતો. તે એકધારી મહેનત કરતી હતી અને ધીમે ધીમે તેની આંખોમાં ઉજાગરાના કુંડાળા દેખાવા લાગ્યા, પણ તેની અંદર રહેલી જ્ઞાનની જ્યોત એક પ્રચંડ અગ્નિનું સ્વરૂપ લઈ રહી હતી. તે એક દિવસ આખા પરિવારના અહંકારને બાળીને ભસ્મ કરવાની હતી. રમીલાબેન માત્ર બોલતા રહ્યા અને હંમેશા અત્યંત શાંતિથી પણ મક્કમતાથી પોતાનું કામ કરતી રહી, કારણ કે તેને ખબર હતી કે જ્યારે સાચી સફળતા મળે છે ત્યારે તે સામેવાળાના સંસ્કારનો જ અવાજ હંમેશા માટે બંધ કરી દે છે. સમય પોતાની અવિરત ગતિએ આગળ વધતો રહ્યો અને હંમેશાનો સંઘર્ષ હવે એક કઠિન તપસ્યાનું રૂપ લઈ ચૂક્યો હતો. તેની સામે કોઈ પણ સામાન્ય માણસ હાર માની જાય, પરંતુ હંમેશા માટીની નહીં પણ મક્કમ મનોબળની બનેલી હતી. તેના દિવસની શરૂઆત સવારે 4 વાગ્યે થતી અને રાત્રે 2 વાગ્યા સુધી તેના જીવનનો રથ સતત દોડતો રહેતો હતો. ઘરમાં સાસુ રમીલાબેન અને પતિ આકાશનો ત્રાસ જરા પણ ઓછો થયો ન હતો. ઉલટાનું જેમ જેમ તેમને ખબર પડવા લાગી કે હંમેશા સરકારી પરીક્ષાની તૈયારી કરી રહી છે, તેમ તેમ તેમણે તેને માનસિક અને શારીરિક રીતે તોડી પાડવાના નવા નવા પેંતરા અજમાવવાના શરૂ કરી દીધા હતા. રમીલાબેને જાણી જોઈને ઘરની કામવાળી બાઈને રજા આપી દેતા, જેથી આખા મોટા બંગલાના કચરા પોતા, વાસણ અને કપડાં ધોવાની બધી જ જવાબદારી અમીષાના માથે આવી પડે. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી, અમીષાએ ક્યારેય કોઈ ફરિયાદ કરી નહીં. તે સવારે વહેલા ઉઠીને આખા ઘરનું કામ પતાવી દેતી અને સૌ માટે ગરમ નાસ્તો તૈયાર કરતી. પણ જ્યારે તે પોતાના પુસ્તકો લઈને બેસતી ત્યારે રમીલાબેન કોઈને કોઈ બહાનું કાઢીને તેને ફરીથી કામમાં લગાડી દેતા. ક્યારેક કહેતા કે મારા પગ દબાવ, ક્યારેક કહેતા કે આજે ઘરે 10 મહેમાનો જમવા આવવાના છે તો પકવાન બનાવ. હંમેશા બધું જ કામ કરતી અને પછી થાકીને લોથપોથ થઈ ગઈ હોય તો પણ રાત્રે જમીને પોતાનો અભ્યાસ ચાલુ રાખતી. આકાશ તો હવે હંમેશા સાથે પત્ની જેવો કોઈ જ વ્યવહાર રાખતો ન હતો. તે મોડી રાત સુધી પોતાની ઓફિસેથી કે મિત્રો સાથે પાર્ટી કરીને ઘરે આવતો અને જો હંમેશાને વાંચતી જોતો તો ગુસ્સામાં તેના પુસ્તકો ફેંકી દેતો અને કહેતો કે તારા આ કાગળિયા મારા રૂમમાં ન દેખાવા જોઈએ. તારાથી એક પટ્ટાવાળાની નોકરી પણ પાસ થવાની નથી, તો પછી આ મોટા સપના જોવાનું બંધ કર અને એક સામાન્ય સ્ત્રીની જેમ ઘરના ખૂણામાં પડી રહે. અમીષા આ બધું ચૂપચાપ સહન કરતી. તેણે પોતાના હૃદયની બધી જ પીડાઓને પોતાના પુસ્તકોના પાનાઓ વચ્ચે છુપાવી લીધી હતી. તેના માટે હવે આ પુસ્તકો જ તેના સાચા મિત્રો અને માર્ગદર્શક બની ગયા હતા. જ્યારે ત્યારે રાત્રે રમીલાબેન જાણી જોઈને ઘરની લાઇટ બંધ કરી દેતા કે લાઇટ બિલ વધારે આવે છે, ત્યારે હંમેશા એક નાની બેટરીના અજવાળે પોતાના નોટ્સ વાંચતી રહેતી. તેના મનમાં પોતાના પિતાનું અપમાન સતત ઘૂમરાતું રહેતું. જ્યારે પણ તેને થાક લાગતો કે ઊંઘ આવતી ત્યારે તેના પોતાના પિતાની એ ઝૂકેલી નજર અને માતાના એ ફેંકી દેવાયેલા લાડુ યાદ આવતા, જે તેને ફરીથી બેવડી ઉર્જાથી મહેનત કરવાની પ્રેરણા આપતા. ધીમે ધીમે 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષનો લાંબો સમય વીતી ગયો. આ 3 વર્ષમાં અમીષાએ બહારની દુનિયા જોવી સાવ બંધ કરી દીધી હતી. તેણે કોઈ લગ્ન પ્રસંગ કે તહેવારમાં ભાગ લીધો ન હતો. તેનું બધું જ ધ્યાન માત્ર ને માત્ર પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત હતું. આખરે જીપીએસસીની પરીક્ષાનો એ મહત્વપૂર્ણ દિવસ આવી ગયો, જે દિવસે અમીષાની 3 વર્ષની આકરી તપસ્યાનું પરિણામ નક્કી થવાનું હતું. પરીક્ષાના દિવસે સવારે ઘરમાં ખૂબ જ તંગ વાતાવરણ હતું. આકાશે અમીષાને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા જવાની સ્પષ્ટ ના પાડી દીધી અને પોતાની ગાડી લઈને જતો રહ્યો.
રમીલાબેને પણ સવારે નાસ્તો બનાવવામાં અમીષાને એટલી મોડી કરી દીધી કે તેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મોડું થઈ. પણ અમીષાએ હિંમત ન હારી. તેણે ઝડપથી રિક્ષા પકડી અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ. જ્યારે તેણે પ્રશ્નપત્ર હાથમાં લીધું ત્યારે તેના મનમાં એક અજબની શાંતિ હતી. તેણે જે સખત મહેનત કરી હતી તેનું એક એક પાસું તેની નજર સામે તરવરવા લાગ્યું. તેણે અત્યંત આત્મવિશ્વાસથી તમામ પ્રશ્નોના જવાબો લખ્યા અને જ્યારે તે પરીક્ષા ખંડમાંથી બહાર આવી ત્યારે તેના ચહેરા પર એક એવો સંતોષ હતો જે કોઈ પણ યુદ્ધ જીતીને આવેલા યોદ્ધાના ચહેરા પર હોય છે. પરીક્ષા પૂરી થયા પછી અમીષાની રાહ જોવાનો સમય સૌથી આકરો હોય છે. પણ અમીષાએ આ સમયમાં પણ ઘરના કામો પૂરી નિષ્ઠાથી કરવાનું ચાલુ રાખ્યું. આખરે 3 મહિના પછી એ સુવર્ણ દિવસ ઉગ્યો જે અમીષાના જીવનની આખી કહાની બદલવાનો હતો. બપોરનો સમય હતો. સુરતનો આકાશ વાદળોથી ઘેરાયેલો હતો અને ઝરમર વરસાદ પડી રહ્યો હતો. મનસુખભાઈના બંગલામાં રમીલાબેન સોફા પર બેસીને ટીવી જોતા હતા અને આકાશ પોતાના ફોનમાં વ્યસ્ત હતો. અમીષા રસોડામાં ચા બનાવી રહી હતી. અચાનક ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ આવવા લાગ્યા કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને આખા રાજ્યમાં સુરતની એક પરિણીત મહિલા અમીષાબેન શંકરભાઈએ પ્રથમ ક્રમાંક મેળવીને ઇતિહાસ રચ્યો છે. ન્યૂઝ એન્કર વારંવાર અમીષાનું નામ બોલી રહ્યો હતો અને સાથે સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેમની નિમણૂકની જાહેરાત કરી રહ્યો હતો. આ સમાચાર સાંભળતા જ રમીલાબેનના હાથમાંથી ચાનો કપ નીચે પડી ગયો અને આકાશ પણ ચોંકીને ટીવી સામે જોવા લાગ્યો. તેમણે પોતાની આંખો અને કાન પર વિશ્વાસ જ ન હતો કે જે સ્ત્રીને તેઓ આટલા વર્ષોથી પગની ધૂળ સમજતા હતા તે આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે કેવી રીતે લાવી શકે. હજુ તો તેઓ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ બંગલાના દરવાજે પત્રકારો, ન્યૂઝ ચેનલના કેમેરામેન અને સરકારી અધિકારીઓની ગાડીઓનો મોટો કાફલો આવી પહોંચ્યો. બંગલાનો ચોકીદાર ગભરાઈ ગયો અને તેણે અંદર આવીને કહ્યું કે સાહેબ, બહાર તો મીડિયાવાળા અને મોટા મોટા પોલીસ ઓફિસરો આવ્યા છે. મનસુખભાઈને લાગ્યું કે કદાચ તેમના વેપારમાં કોઈ મોટા કામ માટે મીડિયા આવી હશે. પણ જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે બધા જ પત્રકારો એક જ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે ડેપ્યુટી કલેક્ટર મેડમ અમીષા ક્યાં છે? અમને એમનો ઇન્ટરવ્યૂ લેવો છે. આ સાંભળીને મનસુખભાઈ, રમીલાબેન અને આકાશ ત્રણેયના ચહેરા પરનો રંગ ઉડી ગયો. ઘરમાં દોડધામ મચી ગઈ. પત્રકારો કેમેરા લઈને સીધા ડ્રોઈંગ રૂમમાં આવી ગયા અને માઇક ગોઠવાવા લાગ્યા. અમીષાને જ્યારે રસોડામાં આ બધો અવાજ સંભળાયો ત્યારે તે સમજી ગઈ કે તેની મહેનત રંગ લાવી છે. તેણે ગેસ બંધ કર્યો, પોતાના હાથ સાડીના પાલવથી લૂછ્યા અને એકદમ શાંત અને ગંભીર ચહેરે રસોડાની બહાર ડ્રોઈંગ રૂમમાં આવી. અમીષાએ એક અત્યંત સાદી સુતરાઉ સાડી પહેરી હતી. તેના ચહેરા પર કોઈ મેકઅપ ન હતો, પણ સફળતાનું એવું તેજ હતું જે કોઈ પણ મોંઘા ઘરેણાનું ઝાંખું પાડી દે. પત્રકારો અમીષાને જોતા જ તેની તરફ દોડ્યા અને કેમેરાની ફ્લેશ ચમકવા લાગી. આકાશ અને રમીલાબેન તો એક ખૂણામાં ઊભા આ બધું સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. તે દીકરીને તેમણે પોતાના ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસવાનો પણ અધિકાર ન હતો આપ્યો. તે આજે તે રૂમની મધ્યમાં ઊભી હતી અને આખું શહેર તેને સલામ કરી રહ્યું હતું. એક પત્રકારે માઇક અમીષાની સામે ધરીને પૂછ્યું કે મેડમ, તમે આટલી મોટી સફળતા મેળવી છે, આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંક લાવ્યા છો, તો અમારી આ જલવંત સફળતા પાછળનું રહસ્ય શું છે અને તમે આનું શ્રેય કોને આપવા માંગો છો? અમીષાએ એક નજર પોતાના સાસુ અને પતિ તરફ કરી, જેમની આંખો શરમથી જમીન પર ઝૂકેલી હતી. પછી તેણે અત્યંત શાંત પણ મક્કમ અવાજમાં આખા રૂમમાં ગુંજી ઉઠે તેવો જવાબ આપતા કહ્યું કે મારી આ સફળતાનો શ્રેય હું 2 અલગ અલગ પરિબળોને આપવા માંગુ છું. પહેલો શ્રેય મારા માતા પિતાના આપેલા શ્રેષ્ઠ સંસ્કારો અને તેના અસીમ પ્રેમને જાય છે, જેમણે મને હંમેશા હિંમત આપી. અને બીજો શ્રેય મારા સાસરિયાના વર્તનને જાય છે, જે વર્તને
મને એ સમજાવ્યું કે આ દુનિયામાં એક સ્ત્રીને પોતાની સ્વતંત્ર ઓળખ અને આર્થિક પગભરતા કેટલી જરૂરી છે. જો મારું સાસરિયામાં અપમાન ન થયું હોત અને મને આર્થિક અને સામાજિક સ્તરના ટોણા મારવામાં ન આવ્યા હોત તો કદાચ મારા અંદર છુપાયેલી આ શક્તિ ક્યારેય બહાર આવી ન હોત. માણસને સફળ થવા માટે માત્ર સારી સુવિધાઓ જ નહીં, પણ ક્યારેક મળેલું ઊંડું અપમાન પણ એક મોટું બળ પૂરું પાડે છે. આ જવાબ સાંભળીને આખો રૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો અને આકાશ તથા રમીલાબેનના પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ. તેમને અહેસાસ થઈ ગયો કે તેમણે સોનાની ખાણ સમજીને પિત્તળ ખરીદ્યું હતું, પણ જે ખરેખર કોહિનૂર હીરો હતો તેને પથ્થર સમજીને ઠોકર મારી હતી. મીડિયાના લોકો તો આ નિવેદનથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે મોટાભાગે લોકો પોતાની સફળતામાં પરિવારનો જ સાથ હોવાની વાત કરતા હોય છે. પણ અમીષાની આ સત્ય હકીકત અને તેની નિર્ભયતાએ સૌના દિલ જીતી લીધા. પત્રકારોએ અમીષાના આ ઇન્ટરવ્યૂને લાઈવ પ્રસારિત કરી દીધો અને ગણતરીની મિનિટોમાં આખા રાજ્યમાં અમીષાની આ પ્રેરણાદાયક વાત વાયરલ થઈ ગઈ. લોકો અમીષાના જમીન સાથે જોડાયેલા વ્યક્તિત્વ અને તેના સ્વાભિમાનની વાતો કરવા લાગ્યા. જ્યારે અમીષા પોતાના ગામના પહેલા નાના ઘરમાં બેઠેલા પોતાના માતા પિતાને ફોન કરીને આ સમાચાર આપે છે, ત્યારે સામે છેડેથી શંકરભાઈના ધ્રુજતા અવાજમાં માત્ર એટલું જ નીકળે છે કે દીકરી, આજે તે મારું માથું આખી દુનિયાની સામે ગર્વથી ઓછું કરી દીધું છે. તું મારી દીકરી નહીં પણ મારો દીકરો છે. આ શબ્દો અમીષા માટે દુનિયાના કોઈ પણ એવોર્ડ કરતાં વધારે કિંમતી હતા. હવે મનસુખભાઈના બંગલાનું વાતાવરણ સાવ બદલાઈ ચૂક્યું હતું. પહેલાં અહંકારી અને પૈસાના નશામાં ચૂર રહેતા સાસરિયાઓની હાલત હવે કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી. અમીષાએ સાબિત કરી દીધું હતું કે માણસની સાચી કિંમત તેના કપડાં કે બેંક બેલેન્સથી નહીં, પણ તેના જ્ઞાન, સંઘર્ષ અને સંસ્કારથી થાય છે. પત્રકારો અને મીડિયાવાળા ગયા પછી મનસુખભાઈના મોટા બંગલામાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. આ શાંતિ કોઈ સામાન્ય શાંતિ ન હતી, પણ એક મોટા વાવાઝોડા પછીની શાંતિ હતી. ડ્રોઈંગ રૂમમાં હવે 4 જ વ્યક્તિઓ હતા: અમીષા, આકાશ, રમીલાબેન અને મનસુખભાઈ. આકાશ અને રમીલાબેનની નજર જમીન પર જોડાયેલી હતી. તેમને સમજાતું ન હતું કે તેઓ અમીષાની સામે કઈ રીતે જુએ. જે અમીષાને તેમણે આટલા વર્ષો સુધી એક નોકરણી કરતાં પર બદતર સમજી હતી, તે આજે આખા રાજ્યની એક સન્માનિત અધિકારી બની ગઈ હતી. મનસુખભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને તેઓ ધીમા પગલે અમીષા પાસે આવ્યા. તેમની આંખોમાં આજે પહેલીવાર પોતાની વહુ માટે એક સચોટ આદર દેખાઈ રહ્યો હતો. તેમણે અમીષાના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, આજે તો અમારી આંખો પર બાંધેલી પૈસાના અહંકારથી પટ્ટી ખોલી નાખી છે. અમે તારી કિંમત સમજી ન શક્યા, તેનો અમને ખૂબ મોટો અફસોસ છે. આ શબ્દો સાંભળીને રમીલાબેન પણ પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમના પગ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. જે રમીલાબેન આખા સુરત શહેરમાં પોતાના પૈસા અને દરજ્જાનો રોઆબ બતાવતા હતા, તે આજે એકદમ લાચાર અને પસ્તાવાથી ભરેલા દેખાતા હતા. તેઓ અમીષાની પાસે આવ્યા અને અમીષાના બંને હાથ પકડીને ઘ્રુસકે રડવા લાગ્યા. રમીલાબેને રડતા રડતા કહ્યું, દીકરી, મને માફ કરી દે. મેં તારા અને તારા માતા પિતાના નિર્દોષ પ્રેમનું ખૂબ મોટું અપમાન કર્યું છે. પૈસાના નશામાં હું એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મને એક સાચા હીરાની કિંમત સમજાઈ જ નહીં. તે દિવસે મેં તારી માતાના પ્રેમથી બનાવેલા લાડુ ફેંકી દીધા હતા, પણ આજે મને સમજાય છે કે એ લાડુમાં જે મીઠાશ અને સંસ્કાર હતા તે મારી આ કરોડોની સંપત્તિમાં ક્યાંય નથી. હું તારા પગ પકડીને માફી માંગવા તૈયાર છું, પણ તું મને માફ કરી દે. અમીષાએ તરત જ રમીલાબેનને રોક્યા અને તેમને સાચવીને સોફા પર બેસાડ્યા. અમીષાના હૃદયમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ કે બદલાની ભાવના ન હતી. ત્યારબાદ આકાશ પણ અમીષાની સામે આવીને ઊભો રહ્યો. આકાશની આંખોમાં અપાર શરમ હતી અને તેનો અવાજ ગડગડો થઈ ગયો હતો. આકાશે માથું ઝુકાવીને કહ્યું,
અમીષા, હું એક સારો પતિ તો છું, પણ એક સારો માણસ પણ ન બની શક્યો. મેં હંમેશા તારા સાદા પહેરવેશ અને તારા પિતાની આર્થિક સ્થિતિની મજાક ઉડાવી છે. મને એમ હતું કે મારું મોટું નામ અને પૈસા જ બધું છે, પણ આજે તે મને સાબિત કરી દીધું છે કે માણસની સાચી ઓળખ તેના કર્મોથી થાય છે. મેં તને ડગલે ને પગલે માત્ર દુઃખ અને અપમાન જ આપ્યું છે, છતાં તે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં. હું જાણું છું કે હું તારી માફીને લાયક નથી, પણ જો તું મને આજે એક તક આપે તો હું આખી જિંદગી તારા ચરણોમાં બેસીને તારી સેવા કરવા તૈયાર છું. અમીષા આ બધું ખૂબ જ શાંતિથી સાંભળી રહી હતી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને અત્યંત નમ્રતાથી પણ મક્કમ અવાજે કહ્યું, માફ કરવું ખૂબ સહેલું છે, પણ જે વિશ્વાસ અને સન્માન એકવાર તૂટી જાય તેને ફરીથી ઊભું કરવું ખૂબ મુશ્કેલ હોય છે. મેં આ ઘરમાં પૈસા કે વૈભવની ક્યારેય અપેક્ષા રાખી ન હતી. જ્યારે એક સ્ત્રી પોતાનું ઘર છોડીને આવે છે ત્યારે તે માત્ર બે જ વસ્તુની ભૂખી હોય છે, પ્રેમ અને સન્માન. જો આ ઘરમાં મારા માતા પિતાનું અપમાન ન થયું હોત તો કદાચ હું ક્યારેય આટલી મોટી સિદ્ધિ સુધી ન પહોંચી શકી હોત. તમારા અપમાનોએ જ મને આ શક્તિ આપી છે. હું તમને બધાને માફ કરું છું, પણ મારી એક શરત છે કે આજ પછી આ ઘરમાં ક્યારેય કોઈ પણ ગરીબ માણસને, કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં થાય. પૈસા આજે છે અને કાલે કદાચ ન પણ હોય, પણ માણસાઈ કાયમ રહે છે. અમીષાના આ શબ્દોએ આખા ઘરના વાતાવરણને એકદમ પવિત્ર બનાવી દીધું હતું. રમીલાબેન અને આકાશે અમીષાને વચન આપ્યું કે હવેથી આ ઘરમાં માત્ર પ્રેમ અને સન્માન જ રહેશે. થોડા દિવસો પછી અમીષાએ સત્તાવાર રીતે ડેપ્યુટી કલેક્ટર તરીકેનો પોતાનો કાર્યભાર સંભાળી લીધો. તેના કામ કરવાની નિષ્ઠા અને ગરીબો પ્રત્યેની તેની સંવેદનાને કારણે આખા જિલ્લામાં તેની ખૂબ વાહવાહી થવા લાગી. આકાશ પણ હવે અમીષાના દરેક કામમાં તેને પૂરો સાથ આપવા લાગ્યો હતો અને તેણે પોતાના વેપારમાં પણ ગરીબ મજૂરો માટે ઘણી સગવડો ઊભી કરી હતી. એક દિવસ રમીલાબેને સામે ચાલીને શંકરભાઈ અને પાર્વતીબેનને ફોન કર્યો અને ખૂબ જ આગ્રહ કરીને તેમણે સુરત પોતાના ઘરે બોલાવ્યા. જ્યારે અમીષાના માતા પિતા સુરત આવ્યા ત્યારે રમીલાબેને ઘરના દરવાજે ઊભા રહીને ફૂલોના હારથી તેમનું સ્વાગત કર્યું. રમીલાબેને પાર્વતીબેનના હાથ પકડીને રડતા રડતા તેમને માફી માંગી અને કહ્યું કે તમારી દીકરીએ અમારા આખા ઘરને એક નવું જીવન આપ્યું છે. તે દિવસે પાર્વતીબેન ફરીથી પોતાના હાથે બનાવેલા લાડુ લાવ્યા હતા અને આ વખતે રમીલાબેને સામે ચાલીને એ લાડુ માંગ્યા અને ખૂબ જ પ્રેમથી ખાધા. આ દ્રશ્ય જોઈને અમીષાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. આ વાર્તા આપણને એક ખૂબ જ મોટો અને ઊંડો પાઠ શીખવે છે કે સંબંધો ક્યારેય દેખાવ કે પૈસાથી નથી બચતા, પણ તે બેદિલીના પરસ્પર માન અને આદર પર ટકેલા હોય છે. જો પતિ અને પત્ની બંને એકબીજાના આત્મસન્માનની રક્ષા ન કરી શકે તો તે સંબંધ માત્ર એક બોજ બની જાય છે. કોઈ પણ માણસની કિંમત તેના કપડાં કે બેંક બેલેન્સથી નહીં, પણ તેના વર્તન અને વિચારોથી થવી જોઈએ. અમીષાએ પોતાના સ્વાભિમાન અને અથાક મહેનતથી માત્ર પોતાનું સ્થાન જ નહીં, પણ આખા પરિવારની વિચારસરણી અને તેમનું ભવિષ્ય બદલી નાખ્યું. જ્યારે જીવનમાં તમને કોઈ વારંવાર અપમાનિત કરે ત્યારે ગુસ્સો કરવાને બદલે મૌન રહીને તમારા લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ, કારણ કે તમારી જલવંત સફળતા જ એ લોકોના અહંકારનો સૌથી મોટો અને સાચો જવાબ બની શકે છે. સાચું જ કહેવાયું છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને ઈમાનદારીથી કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.